નમસ્કાર, હું છું ડૉક્ટર બ્રિજ તેલી, કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને ડાયાબિટીસ સુપર સ્પેશિયાલિસ્ટ, ગ્રંથિ ડાયાબિટીસ એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર રાજકોટથી. પ્રતિવર્ષ 14 નવેમ્બરે વિશ્વ મધુમેહ દિવસ એટલે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ ઉજવાય છે. તેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રવૃત્તિઓ જનજાગૃતિ માટે કરવામાં આવતી હોય છે. આ જ નિમિત્તે અમારા ગ્રંથિ ડાયાબિટીસ એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર તરફથી આવતીકાલે 14 નવેમ્બરે સવારે 6:30 વાગ્યે રેસકોર્સ ખાતે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ આમંત્રિત ડાયાબિટીસના દર્દીઓ અને મહેમાનો 1 થી 1.5 કિલોમીટરની વોકાથોન કરશે. જેનાથી જનજાગૃતિનો અમે એક સાંકેતિક સંદેશ દેવા માગીએ છીએ કે ડાયાબિટીસ માટે એક્સરસાઇઝ એટલે કે તમે વ્યાયામ કરો છો એ કેટલું અગત્યનું છે. સાથે જ વોકાથોન પૂર્ણ થયા બાદ અમે હળવો અલ્પાહાર રાખ્યો છે, એ પણ એટલો જ સાંકેતિક છે અને જરૂરી છે, કારણ કે અલ્પાહારમાં પણ અમે એવી જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જે ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય આહાર ગણાય છે. તો આપણે ડાયાબિટીસના દર્દીઓને એક જ સંદેશ આપશું કે ડાયાબિટીસના બીમારી સાથે આપણે જીવી શકીએ છીએ, પૂરેપૂરી નોર્મલ કાર્યશૈલી સાથે આપણે કામ કરી શકીએ છીએ, અને સાથે જો તમે આહાર, વિહાર અને વિચાર આ ત્રણેય વસ્તુમાં જો સંતુલન રાખો છો દવા સાથે, તો ચોક્કસ ડાયાબિટીસને આપણે કાબૂમાં લાવી અને એકદમ નોર્મલ જિંદગી જીવી શકીએ છીએ. ધન્યવાદ.